વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. મિત્રો 1 મે 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 1 મે 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસની, બરાબર. આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ એ દર વર્ષે 29 એપ્રિલે મનાવવામાં આવે છે. 29 એપ્રિલે દર વર્ષે મનાવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય નૃત્ય પરિષદ તથા અમ્બ્રેલા ઓર્ગેનાઇઝેશન દ્વારા યુનેસ્કોના સહયોગના 29 એપ્રિલના રોજ દરેક પ્રકારના નૃત્યો માટે આ દિવસ મનાવવામાં આવે છે. આ ઉજવણી 1982થી યુનેસ્કોની આંતરરાષ્ટ્રીય રંગમંચ સંસ્થા એટલે કે યુનેસ્કોની ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા શરૂ કરવામાં આવેલ છે. તો મિત્રો ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત થઈ છે. તો હાલમાં 28 એપ્રિલે કાર્યસ્થળ પર સુરક્ષા દિવસ, 27 એપ્રિલે વિશ્વ ડિઝાઇન દિવસ, 26 એપ્રિલે વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસ, 25 એપ્રિલે મલેરિયા દિવસ, 24 એપ્રિલે પંચાયતી રાજ દિવસ, 23 એપ્રિલ વિશ્વ પુસ્તક કોપીરાઇટ ડે, 23 એપ્રિલે અંગ્રેજી અને સ્પેનિશ ભાષા દિવસ, 22 એપ્રિલે પૃથ્વી દિવસ, 21 એપ્રિલે રચનાત્મક અને નવાચાર દિવસ, 21 એપ્રિલે સિવિલ સેવા દિવસ, 19 એપ્રિલે વિશ્વ લીવર દિવસ, 18 એપ્રિલે વિશ્વ વિરાસત દિવસ, 17 એપ્રિલે વિશ્વ હિમોફિલિયા દિવસ અને 16 એપ્રિલે વિશ્વ અવાજ દિવસ મનાવાયો. મિત્રો આનો સ્ક્રીનશોટ લઈ લેજો. એપ્રિલ મહિનાના સંપૂર્ણ દિવસ આમાં આવી ગયા છે. હાલમાં ક્યાં ડ્રોન રોધી પ્રણાલીનું પરીક્ષણ કર્યું છે? ડ્રોન રોધી પ્રણાલી તો પંજાબ રાઇટ આન્સર છે. પંજાબ મિત્રો બોર્ડર એરિયો છે. પાકિસ્તાનથી ડ્રોનના માધ્યમથી ડ્રગ્સ મોકલવામાં આવે છે, હથિયાર મોકલવામાં આવે છે. તો પંજાબે ડ્રોન રોધી પ્રણાલીનું પરીક્ષણ પૂરું કર્યું અને જલ્દીથી એને ભારત પાકિસ્તાન બોર્ડર પર લાગુ કરવામાં આવશે. આ પ્રણાલીના લાગુ કરવાથી બોર્ડર પારથી ડ્રોનના જે માધ્યમથી માદક પદાર્થો, હથિયાર અને વિસ્ફોટક પદાર્થ આવે છે એના પર અંકુશ લગાડવામાં આવશે. તો પંજાબના સીએમ છે મિત્રો ભગવંત માન. રાજ્યપાલ કોણ છે? ગુલાબચંદ કટારિયા. પંજાબનું કેપિટલ છે મિત્રો ચંડીગઢ. પંજાબ સરકારે પરાલી જલાવવા પર રોક લગાડવા માટે 500 કરોડ રૂપિયાની કાર્ય યોજના બનાવી છે. પંજાબ સરકાર તમામ સ્કૂલોમાં એનર્જી ડ્રિંક્સ પર પ્રતિબંધ મૂકશે. પંજાબ પોતાની વિધાનસભામાં સાંકેતિક ભાષાની શરૂઆત કરશે. પંજાબની વિધાનસભાએ સર્ચ એન્જિન લોન્ચ કર્યો છે. પંજાબ તમામ સ્કૂલોમાં પંજાબી કમ્પલસરી કરી છે. હાલમાં 11મી બ્રિક્સ શ્રમ અને રોજગાર મંત્રીઓની બેઠક ક્યાં થઈ છે? તો 11મી બ્રિક્સ, બરાબર. મિત્રો પહેલાં આપણે વાત કરીએ બ્રિક્સ શું છે. તો બ્રિક્સનું પૂરું નામ છે બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના, સાઉથ આફ્રિકા. આ એના ફાઉન્ડર કન્ટ્રી છે. બ્રિક્સની સ્થાપના 16 જૂન 2009ના રોજ થઈ હતી. એનું હેડક્વાર્ટર સંઘાઈ, ચીન ખાતે આવેલું છે. અને જે બ્રિક્સ દેશોની જે બેંક છે એનું નામ છે ન્યૂ ડેવલપમેન્ટ બેંક. હવે 11મી બ્રિક્સ શ્રમ અને રોજગાર મંત્રીઓની બેઠક ક્યાં થઈ છે મિત્રો? બ્રાઝિલ ખાતે થઈ. તો બ્રાઝિલના પ્રેસિડેન્ટ છે હાલમાં લુલા ડા સિલ્વા. હાલમાં ગુજરાતનો કેટલામો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો? તો મિત્રો 1 મેના રોજ ગુજરાતનો 65મો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો. ગુજરાતની સ્થાપના 1 મે 1960ના રોજ થઈ હતી. 2025માં 65મો સ્થાપના દિવસ મનાવાયો. 2025માં રાજ્ય કક્ષાનું કાર્યક્રમ ગોધરા પંચમહાલ ખાતે થયું હતું. અલગ ગુજરાત રાજ્ય માટે જે આંદોલન થયું એનું નામ મહાગુજરાત આંદોલન હતું. ગુજરાતના ઉદ્ઘાટક રવિશંકર મહારાજ હતા. ભાષાના આધારે ભારતનું પ્રથમ રાજ્ય આંધ્રપ્રદેશ બન્યું હતું. આટલી તમારે માહિતી યાદ રાખવાની છે. વિદ્યાર્થી મિત્રો એક્ઝામ આવી રહી છે આરએમસી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ વેલી મેન્સ. એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયા નામ, બાદ ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ 2025, પદ્મ એવોર્ડ્સ 2025, આઈપીએલ 2025, ચેમ્પિયન્સ ટ્રોફી 2025. એટલે કે મિત્રો ટોપિક વાઇઝ તમને 40થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે. ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર્સ આમાં આવી જશે. હાલમાં પોસ્ટ વિભાગ કોના સન્માનમાં સ્મારક ડાક ટિકિટ જારી કરશે? તો પોસ્ટ વિભાગ દ્વારા
કોના સન્માનમાં? પંડિત ચતુરલાલ, બરાબર. પંડિત ચતુરલાલ મિત્રો 1950ના દશકમાં એક પ્રસિદ્ધ તબલાવાદક હતા. હાલમાં એમની શતાબ્દી સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. તો પંડિત ચતુરલાલના સન્માનમાં પોસ્ટ વિભાગ દ્વારા એક ડાક ટિકિટ જારી કરવામાં આવશે. આ છે મિત્રો ફોટો પંડિત ચતુરલાલનો, તબલાવાદક છે. હાલમાં રામાનુજન જર્ની ઓફ અ ગ્રેટ મેથેમેટિશિયન નામક પુસ્તક કોણે લખી છે? તો એક પુસ્તક આવી છે રામાનુજન જર્ની ઓફ અ ગ્રેટ મેથેમેટિશિયન. એ પુસ્તકના લેખક છે મિત્રો, બે લેખક છે, બરાબર. બંનેના નામ યાદ રાખો, દેવેન્દ્ર કુમાર શર્મા છે અને અરુણ સિંઘલ, બરાબર. મિત્રો શ્રીનિવાસન રામાનુજનની થોડીક આપણે માહિતી લઈએ. તો ઇન્ડિયન મેથેમેટિશિયન હતા, ભારતના ગણિતશાસ્ત્રી હતા. એમનો જન્મ 22 ડિસેમ્બર 1887ના રોજ થયો હતો. તમિલનાડુમાં એમનો જન્મ થયો હતો મિત્રો, ઈરોડા ગામમાં. એમના ફાધરનું નામ હતું કે શ્રીનિવાસન અયંગર. મધર હતા કોમાલતામલાઈ અને એમની મૃત્યુ થઈ હતી 1920. એટલે કે 87થી મિત્રો વાત કરીએ આપણે 13 ને 20, માત્ર 33 વર્ષની ઉંમરમાં એમણે મેથેમેટિક્સમાં નામ કમાવ્યું છે. હવે પુસ્તકની વાત થઈ છે તો આપણે પણ થોડીક પુસ્તકની વાત કરી લઈએ. હાલમાં જે પુસ્તક આવી છે એની વાત કરીએ આપણે. તો અરુણ સોરીની પુસ્તક આવી છે ધ ન્યૂ આઇકન સાવરકર એન્ડ ધ ફેક્ટ્સ. PS રમણની પુસ્તક આવી છે લિયો ધ અનટોલ્ડ સ્ટોરી. રક્ષામંત્રી રાજનાથસિંહની પુસ્તક આવી છે સશક્ત ભારત. કૈલાસ સત્યાર્થીની આત્મકથા આવી છે દિયા સલાઈ. આ દિયા સલાઈ તમારે ખાસ યાદ રાખવાની છે. હાલમાં ફૂટબોલ પ્રીમિયર લીગ 2024-25નો ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો ફૂટબોલનો એક ટુર્નામેન્ટ છે પ્રીમિયર લીગ, બરાબર, પ્રીમિયર લીગ. અને પ્રીમિયર લીગ 2025નો ખિતાબ કોણે જીત્યો છે? લિવરપૂલે. કોણે જીત્યો છે મિત્રો? લિવરપૂલે જીત્યો છે. લિવરપૂલે કોને હરાવ્યો? ટોટેનહમને. લિવરપૂલે ટોટેનહમને હરાવીને ફૂટબોલ પ્રીમિયર લીગ 2025નો ખિતાબ જીત્યો. ટોટેનહમને 5-1થી હરાવ્યો છે લિવરપૂલે. અને આ લિવરપૂલનો 20મો ઇંગ્લિશ લીગ ખિતાબ હતો. હાલમાં ભારત અને ભૂટાન વચ્ચે 6ઠ્ઠી સંયુક્ત સીમા શુલ્ક સમૂહ બેઠક ક્યાં આયોજિત કરાઈ? તો મિત્રો બે દેશો છે ભારત અને ભૂટાન, આ બંને વચ્ચે 6ઠ્ઠી સંયુક્ત સીમા શુલ્ક, જો સંસ્કરણ યાદ રાખજો, 6ઠ્ઠી સંયુક્ત સીમા શુલ્ક સમૂહની બેઠક થિમ્પુ ખાતે થઈ હતી. થિમ્પુ ભૂટાનનું પાટનગર છે. બેઠક 24-25 એપ્રિલ 2025 ભૂટાનના થિમ્પુમાં આયોજિત કરવામાં આવી. બેઠકની સહઅધ્યક્ષતા ભારત સરકારના કેન્દ્રીય અપ્રત્યક્ષ ટેક્સ અને સીમા શુલ્ક બોર્ડના વિશેષ સેક્રેટરી શ્રી સુરજીત ભુજબલે કરી છે ભારત તરફથી. અને ભૂટાન સરકારના નાણામંત્રીના રાજસ્વ અને સીમા શુલ્ક વિભાગના મહાનિદેશક શ્રી સોનમ જામત્સો આમાં સામેલ રહ્યા હતા. હવે વાત થઈ છે મિત્રો ભૂટાનની, તો ભૂટાનના PM વિશે આપણે યાદ રાખવું પડશે, શેરિંગ ટોબગે. ભૂટાનનું કેપિટલ છે થિમ્પુ અને પ્રાઇમ મિનિસ્ટર છે શેરિંગ ટોબગે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં આવેલ સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના રિપોર્ટ મુજબ સૌથી વધુ સૈન્ય ખર્ચના મામલામાં ભારત વિશ્વમાં કેટલામા ક્રમે છે? તો મિત્રો ભારત છે 5મા ક્રમે. આ રિપોર્ટ છે સિપ્રીની, બરાબર, સિપ્રીનું પૂરું નામ છે સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, બરાબર. એની રિપોર્ટમાં સૌથી વધુ સૈન્ય ખર્ચના મામલામાં ભારત 5મા ક્રમાંકે છે. ઇન્ડિયા સ્ટેન્ડ્સ એઝ ધ 5th બિગેસ્ટ મિલિટરી સ્પેન્ડર ઇન ધ વર્લ્ડ ઇન 2024 વિથ એક્સપેન્ડિચર $86.1 બિલિયન, બરાબર. ભારતે $86.1 બિલિયન ખર્ચ કર્યા છે સૈન્ય પાછળ અને 1.6% ફ્રોમ 2023 વધારે છે આવેલું, બરાબર, ગ્રોથ કરી છે. સિપ્રીની રિપોર્ટ મુજબ 10 લાર્જેસ્ટ મિલિટરી એક્સપેન્ડરમાં અમેરિકા મિત્રો $997 બિલિયન સાથે પ્રથમ ક્રમે છે, બરાબર. પ્રથમ ક્રમે છે અમેરિકા, $997 બિલિયન તે ખર્ચ કરે છે અને ભારત $86.1 બિલિયન ખર્ચ કરે છે સૈન્ય પાછળ. સ્ટારમાં કરજો મિત્રો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે આવેલું. હાલમાં સાજી એન કરુણનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો પ્રખ્યાત ફિલ્મ નિર્માતા હતા, મલયાલમ ફિલ્મ નિર્માતા, બરાબર, મલયાલમ, સાઉથના મલયાલમ ફિલ્મ નિર્માતા સાજી એન કરુણનું હાલમાં નિધન થયું છે. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. હાલમાં કોણે ન્યૂ દિલ્હીમાં જ્ઞાન પોસ્ટ સેવાની જાહેરાત કરી છે? તો નવી દિલ્હીમાં જ્ઞાન પોસ્ટ સેવાની જાહેરાત કોણે કરી? તો રાઇટ આન્સર છે એમાં જ્યોતિરાદિત્ય સિંધિયા, બરાબર, જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા. કેન્દ્ર સરકારે દેશભરમાં પોસ્ટ ઓફિસના માધ્યમથી શૈક્ષિક, સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક પુસ્તકોની ડિલિવરીને કિફાયતી બનાવવા એટલે કે સસ્તી બનાવવા માટે એક નવી સેવા જ્ઞાન પોસ્ટ સેવાની જાહેરાત કરી છે.
હાલમાં આઈપીએલમાં સૌથી ફાસ્ટ સદી મારવાવાળા બીજા બેટ્સમેન કોણ બન્યા? તો મિત્રો આપણે સ્ટાર માર્ક કરજો. રાતોરાત હીરો બની ગયા છે વૈભવ સૂર્યવંશી. એમની ઉંમર છે માત્ર 14 વર્ષ. બરાબર, 14 વર્ષની ઉંમર છે ઓન રેકોર્ડ. વૈભવ સૂર્યવંશી 14 વર્ષના છે. ભારતના યંગેસ્ટ સેન્ચુરી મારવાવાળા ખેલાડી બની ગયા છે T20માં. બરાબર, એમણે 38 બોલમાં 101 રન બનાવ્યા રાજસ્થાન રોયલ્સ તરફથી ગુજરાત ટાઇટન્સની સામે જયપુરમાં. બરાબર, રાજસ્થાન રોયલ્સ તરફથી ગુજરાત ટાઇટન્સ સામે જયપુરમાં રન બનાવ્યા છે. આઈપીએલની વાત કરીએ મિત્રો, એમણે સદી 35 બોલમાં પૂરી કરી હતી. બરાબર, 35 બોલમાં સદી પૂરી કરી હતી અને સેકન્ડ ફાસ્ટેસ્ટ હિસ્ટ્રી છે આ આઈપીએલની. તો વૈભવ સૂર્યવંશી વિશે સંપૂર્ણ માહિતી મેં તમને આપી છે અહીંયા. આ મિત્રો ફોટો જુઓ તમે વૈભવ સૂર્યવંશીનો. હાલમાં કયા રાજ્યમાં 2100 કરોડ રૂપિયાના પીએમ મિત્રા ટેક્સટાઇલ પાર્કની મંજૂરી મળી છે? તો 2100 કરોડ રૂપિયા પીએમ મિત્રા ટેક્સટાઇલ પાર્ક, મધ્યપ્રદેશ રાઈટ આન્સર છે. હવે આપણે ડિટેલમાં માહિતી લઈએ. ભારતનો પહેલો એકીકૃત ટેક્સટાઇલ પાર્ક મધ્યપ્રદેશના ધાર જિલ્લાના ભેંસોલા ગામમાં સ્થાપિત કરવામાં આવશે. આ પાર્ક ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ ટેકનિક પર આધારિત 20 MLD જળ પ્લાન્ટ, સૌર ઉર્જા આધારિત પાવર પ્લાન્ટ, પ્લગ એન્ડ પ્લે ફેક્ટરી યુનિટ્સ અને મજૂરો માટે રહેવાની સુવિધાઓ એટલે કે તમામ અત્યાધુનિક સુવિધાઓ હશે. મિત્રો, કપડાં મંત્રાલય દ્વારા વર્ષ 2021માં પીએમ મિત્રા જે છે એની શરૂઆત કરવામાં આવી હતી. પીએમ મિત્રા યોજના કપડાં મંત્રાલય દ્વારા વર્ષ 2021માં શરૂઆત કરવામાં આવી હતી. પીએમ મિત્રાનું પૂરું નામ છે પીએમ મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રિજિયન એન્ડ એપિરિયલ પાર્ક. મિત્રો, વિડીયો કેવો લાગે છે કમેન્ટ બોક્સમાં જણાવજો. બરાબર, સંપૂર્ણ માહિતી તમારા માટે લાવીએ છીએ. હાલમાં ભારત અને કયા દેશે બોર્ડર પાર વીજળી ટ્રાન્સમિશન અવસંરચના સમજોતા પર હસ્તાક્ષર કર્યા છે? ભારત અને કયા દેશ દ્વારા બોર્ડર પાર વીજળી ટ્રાન્સમિશન અવસંરચના સમજોતા પર હસ્તાક્ષર કરવામાં આવ્યા? નેપાળ રાઈટ આન્સર છે. બરાબર, એટલે કે એક દેશથી બીજા દેશમાં વીજળી મોકલવા માટે આ કરાર થયો છે. નેપાળનું કેપિટલ છે કાઠમાંડુ, કરન્સી છે નેપાળી રૂપિયા, પીએમ છે KP શર્મા ઓલી અને પ્રેસિડેન્ટ છે મિત્રો રામચંદ્ર પોંડેલ. મિત્રો, નેપાળમાં તમુ લોસાર પર્વ મનાવવામાં આવ્યો. નેપાળની સંસદે ઇલેક્ટ્રોનિક્સ કોમર્સ બિલ પાસ કર્યો. ભારત અને નેપાળ નવા કરાર સાથે વિજ્ઞાન અને ટેકનોલોજી સંબંધ મજબૂત કરશે. નેપાળમાં આંતરરાષ્ટ્રીય પશ્મિના મહોત્સવનું આયોજન કરાયું. નેપાળ અને ફ્રાન્સે હાઇડ્રો નેપાળ પરિયોજના માટે સમજોતા કર્યા છે. હાલમાં તેલંગાણાના નવા મુખ્ય સચિવ કોણ બન્યા? તો મિત્રો કે રામકૃષ્ણ રાવ જે છે એ તેલંગાણાના નવા મુખ્ય સચિવ બની ગયા. તેલંગાણાના CM છે રેવંત રેડ્ડી, રાજ્યપાલ છે જિષ્ણુદેવ વર્મા, પાટનગર છે મિત્રો હૈદરાબાદ. હાલમાં જેયર દા કોસ્ટા, એમનું નામ છે મિત્રો જેયર દા કોસ્ટા, એમનું નિધન થયું છે હાલમાં. તેઓ કોણ હતા? પ્રખ્યાત ફૂટબોલર હતા. દેશ છે મિત્રો એમનો બ્રાઝિલ. બરાબર, બ્રાઝિલ. અહીંયા તમને માહિતી આપું કે બ્રાઝિલે જે 1962માં FIFA વર્લ્ડ કપ જીત્યો હતો એ વિજેતા ટીમના સદસ્ય હતા જેયર દા કોસ્ટા, ફૂટબોલર છે. હાલમાં એમનું નિધન થયું છે. હાલમાં આયુષ મંત્રાલય ક્યાં રાષ્ટ્રીય આયુષ મિશન સંમેલનનું આયોજન કરશે? તો મિત્રો એ કરશે લોનાવલા ખાતે. લોનાવલા ખાતે આયુષ મંત્રાલય 1 અને 2 મેના રોજ મહારાષ્ટ્રના લોનાવલામાં રાષ્ટ્રીય આયુષ મિશન સંમેલનનું આયોજન કરશે. યાદ રાખવાનું છે આયુષ મિશનની શરૂઆત વર્ષ 2014માં થઈ હતી. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની. હાજી ફ્રેન્ડ, 30 એપ્રિલ 2025 પર આપણે આવી ગયા. વિશ્વ કાર્યસ્થળ પર સુરક્ષા અને સ્વાસ્થ્ય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 28 એપ્રિલે. લાપુ ફિલિપિનો ફેસ્ટિવલ 2025નું આયોજન કેનેડામાં થાય છે. વર્લ્ડ સોશિયલ રિપોર્ટ 2025 કોના દ્વારા રજૂ કરવામાં આવી? સંયુક્ત રાષ્ટ્ર દ્વારા. ચર્ચામાં રહેલ મહુ આદાનાર વોલ્પ સેન્ચુરી કયા રાજ્યમાં સ્થિત છે મિત્રો? એ ઝારખંડમાં સ્થિત છે. બીજી એશિયાઈ યોગાસન ખેલ ચેમ્પિયનશિપમાં કોણ ટોપ પર રહ્યું છે? ભારત. ભારતે કયા દેશ સાથે 26 રાફેલ મરીન ફાઇટર જેટ ખરીદવા માટે કરાર કર્યો? ફ્રાન્સ રાઈટ આન્સર છે. ક્યાં આયુષ્માન વય વંદના કાર્ડ લોન્ચ કરાયો? ન્યૂ દિલ્હી ખાતે. MGS નારાયણનું નિધન થયું છે. તેઓ કોણ હતા? એક ઇતિહાસકાર હતા. કોણે કોપા ડેલ રે કપ જીત્યો છે? બાર્સિલોનાએ. હાલમાં કોને ફિજીના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કરાયા? મધુસૂદન સાઈને કરાયા છે. ઈસાઈ ધર્મગુરુ પોપ ફ્રાન્સિસના અંતિમ સંસ્કારમાં ભારતનું નેતૃત્વ કોણ કરશે? દ્રૌપદી મુર્મુ. કયા દેશે 28 એપ્રિલને રાષ્ટ્રીય શોક દિવસ જાહેર કર્યો છે? ઈરાન રાઈટ આન્સર છે. ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનેન્ટ મેન્યુફેક્ચરિંગ યોજના માટે દિશા નિર્દેશ અને પોર્ટલ કોણે લોન્ચ કર્યું છે? અશ્વિની વૈષ્ણવે.
ઇબોલા સુડાન વાયરસનો પ્રકોપ ખત્મ થવાની જાહેરાત કયા દેશે કરી છે? યુગાન્ડાએ કરી. કયા રાજ્યમાં આફ્રિકા સ્વાઇન ફીવરના કારણે ભારે નુકસાન થયું છે? મિઝોરમમાં. એપીડાએ કયા રાજ્ય સરકાર સાથે મળીને એક કૃષિ સહક્ષમતા નિર્માણ કાર્યક્રમનું આયોજન કર્યું? ઓડિશા. રાઇટ આન્સર છે. મિત્રો, ગઈકાલે પ્રશ્ન પૂછાયો, ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ ડસ્ટ લીકનો 6ઠ્ઠો સંસ્કરણ સંપન્ન થયો? ઉઝબેકિસ્તાન. રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, હાલમાં અમદાવાદના કયા તળાવમાં ગુજરાતનું સૌથી મોટું ડિમોલિશન કરાયું? જવાબ કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.